હવે ઘણા બધા લોકોને એવું લાગતું હોય કે પૈસા કમાવા માટે આખી જિંદગી કામ કરવું પડે. પરંતુ હું તમને કહું કે તમે વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટ કરો તો પૈસા આખી જિંદગી તમારા માટે કામ કરી શકે છે. સિસ્ટમેટિક રીતે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે તો જ તમારા પૈસા તમારા માટે કામ કરશે અને તમે અર્લી રિટાયરમેન્ટ લઈ શકશો. તો આજના વિડીયોમાં હું તમને 5 ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા આપીશ જે લોંગ ટર્મમાં તમારી વેલ્થ ક્રિએટ કરશે. દેખો ભાઈ, શોર્ટ ટર્મમાં કોઈ પણ વ્યક્તિ પૈસાવાળું બન્યું નથી. જે પણ લોકો એવું કહે કે શોર્ટ ટર્મમાં આપણે પૈસાવાળા બન્યા, કોઈ વાર તુક્કો લાગી જાય તો લાગી જાય, બાકી રિયલ લાઈફમાં એવું થતું નથી. તો પૈસા ખરેખર જે વેલ્થ બનતી હોય ને એ લોંગ ટર્મમાં જ બને છે. તમે આ મારી વાતથી એગ્રી છો કે નહીં, કોમેન્ટ કરીને તમે મને બતાવી શકો છો. તો 5 જે આઈડિયા છે એમાં પહેલો આઈડિયા છે એ છે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાના. અને મ્યુચ્યુઅલ ફંડ પણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને સારું રિટર્ન મળી શકે છે. છેલ્લા 10 વર્ષના જે ડેટા છે એ પ્રમાણે અંદાજિત 12 થી 17% સુધી રિટર્ન તમને મળશે. એટલે કે ફોર એક્ઝામ્પલ કે તમે જો 10,000ની એસઆઈપી નેક્સ્ટ 15 વર્ષ સુધી કરો છો અને જો તમને એવરેજ 12% રિટર્ન મળે છે તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે 18 લાખ રૂપિયા એ હવે 50 લાખ રૂપિયા થઈ જશે. અને જો તમને પર્સન્ટેજ થોડા વધારે મળી ગયા 13%, 14% કે 15%, તો પછી તમારું રિટર્ન જે 50 લાખની જગ્યાએ કરોડ રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. 15 થી 20 વર્ષનો સમયગાળો માગશે ભાઈ. બીજી વસ્તુ છે એ છે ડાયરેક્ટ સ્ટોક માર્કેટ. જો તમને સ્ટોક માર્કેટનું નોલેજ હોય તો તમે ડાયરેક્ટ સ્ટોક માર્કેટમાં પૈસા નાખી શકો છો. સારી સારી કંપનીના સ્ટોક તમે ખરીદી શકો છો, પણ લોંગ ટર્મ માટે. શોર્ટ ટર્મમાં વેલ્થ બિલ્ડ નહીં થાય. આના પણ ડેટા એવું કહે છે કે તમે જો 12 થી 15 વર્ષ હોલ્ડ કરો તો તમારા પૈસા 5 ગણા, 10 ગણા અને એનાથી વધારે પણ થઈ શકે છે. પ્રીવિયસ ઘણા બધા એક્ઝામ્પલ છે. આઈશર મોટર તમે જુઓ તો 2001 ને 2ની સાલમાં ₹200 રમતો હતો, અત્યારે ₹6,000 ચાલે છે. આવા ઘણા બધા શેર છે. ટીસીએસ છે, જો તમે 2001 કે 2માં લાખ રૂપિયાના લીધા હો તો તેની કિંમત આખા ગામની હોય. એટલે સ્ટોક માર્કેટમાં કેવું છે, તમારા લોંગ ટર્મ ગેમ છે. અને જો તમને નોલેજ હોય અથવા તો તમારા કોઈ નિયત ડીએનું નોલેજ હોય એ તમને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહે તો તેમાં તમે એવા રોકાણ કરી શકો છો. એમાં તમને રિટર્ન સારું મળશે. ત્રીજી વસ્તુ એ છે રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટ તમે લોકોએ સાંભળ્યું હશે પહેલાં અત્યારે કે આ જમીન અહીંયા પડી હતી 2 લાખ રૂપિયાની હતી, ત્યારે કોઈ જોતું નહોતું. અત્યારે આ જમીનનો ભાવ 4 કરોડ રૂપિયા થઈ ગયો. ઘણીવાર રાતોરાત ભાવ વધી જાય છે. કોઈ પ્રોજેક્ટ નવો આવી જાય, કોઈ રોડ બની જાય તો અચાનક ભાવ વધી જાય છે. આપણે એવડી મોટી વાત નહીં કરતા, પણ રિયલ એસ્ટેટમાં 15%થી 20% સુધીનું રિટર્ન 10 વર્ષે 15 વર્ષે આવે છે. મકાન કે દુકાન લો તો ભાડાની ઇન્કમ પણ ચાલુ થઈ જાય અને તમારી વેલ્થ બનતી જાય. રિયલ વાત કરું તો ભાઈ, હું ચાંદખેડા રહું છું. 2001-2માં ચાંદખેડામાં મકાનની કિંમત 3 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા હતી, એ બી જમીનવાળા. અત્યારે મકાનની કિંમત ફ્લેટની 50 થી 70 લાખ થઈ ગયા છે. જમીનના મકાન તો ભૂલી જાઓ, એની તો કિંમત કરોડ, 1.5 કરોડ, 2 કરોડ સુધી પહોંચી ગઈ છે. તો રિયલ એસ્ટેટનો આ રીતનો પાવર છે. ચોથી વસ્તુ છે સોનું. ગોલ્ડ અથવા તો ગોલ્ડના ETF જે આવે છે એ. સોનામાં પણ તમે જાણો છો 2014-15 સુધી 25-30 હજારની વચ્ચે રમતું સોનું આજે લાખ રૂપિયા ટચ થઈ ગયું છે. તો આ ઇન્વેસ્ટમેન્ટ પણ એકદમ પ્યોર ઇન્વેસ્ટમેન્ટ કહે છે. લોકો એવું કહે છે કે સોનું લઈશું, આપણને તકલીફ પડશે ત્યારે વેચીશું, પણ તકલીફ પડે ત્યારે લોકો બીજા કોઠા કબાડા કરે છે, પરંતુ સોનું વેચતા નથી. એટલે સોનું એ તમારી પાક્કી વેલ્થ બની શકે છે. સોનું ના લઈ શકતા તો તમે સોનાના જે ETF આવે છે એ પણ તમે લઈ શકો છો. પાંચમું છે NPS, નેશનલ પેન્શન સ્કીમ જે છે એમાં પણ તમે રોકાણ કરી શકો છો. PPFમાં પણ રોકાણ કરી શકો છો ભાઈ, એ પણ 15 વર્ષે તમને સારું રિટર્ન આપશે. NPSમાં 8 થી 10% રિટર્ન હોય છે. જો કોઈ વ્યક્તિ 5,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ દર મહિને કરે છે 30 વર્ષ સુધી, તો અંદાજિત 1 કરોડ રૂપિયા NPFમાંથી ટેક્સ ફ્રી લઈ શકે છે. હવે જો ભાઈ તમારી જોડે પૈસા હોય તો કોઈ એક જગ્યાએ આંધળું ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. પૈસાના ડાયવર્સિફિકેશનનો રૂલ્સ અપનાવવો જોઈએ અને પૈસાને વેચી દેવા જોઈએ. 1 કરોડ રૂપિયા હોય તો 5 ભાગ પાડીને 5 જગ્યાએ 20-20 લાખ રૂપિયા તમારે નાખી દેવા જોઈએ. ત્યારે તમારી વેલ્થ ક્રિએટ થશે. કારણ કે બધી વસ્તુ મિક્સ કરશો તો રિસ્ક તમારું ઓછું થઈ જશે અને રિટર્ન મળવાના ચાન્સ વધારે રહેશે. મતલબ કે જો તમારે સાચા અર્થમાં વેલ્થ ક્રિએટ કરવી હોય તો ઇન્વેસ્ટિંગ તરફ તમારે જવું પડશે.
ઇન્વેસ્ટિંગની તમારે આદત પાડવી પડશે, ઓપ્શન નહીં. તો આજે 5 ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા જો તમારા લોંગ ટર્મમાં તમારી વેલ્થ ક્રિએટ કરવી હોય તો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરીને જાઓ. ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે. જય હિન્દ, જય ગુજરાત.